હેલો મિત્રો, કેમ છો? આજે આપણે લેબર લોની અંદર નવા પ્રશ્નની ચર્ચા કરીશું. આજનો આપણો પ્રશ્ન છે કારખાના અધિનિયમ 1948 અંતર્ગત તંદુરસ્તી અંગેની જોગવાઈઓની ચર્ચા કરો. શાની જોગવાઈની વાત કરેલી છે? તંદુરસ્તી અંગેની જોગવાઈની ચર્ચા કરો. એક્ઝામની અંદર 2022 2023ના પેપરમાં ઘણીવાર આ ક્વેશ્ચન પૂછાયો છે, તો આજે આપણે એનો અભિપ્રાય આપવાનો પ્રયત્ન કરીશું. આપણા ફોર્મેટ મુજબ તમને ખબર છે કે સૌથી પહેલાં આપણે ફ્રન્ટ પેજ ઉપર જેટલે મુદ્દા આવતા હોય તેને લખી દેવાના છે અને પછી એને વારાફરતી ડીપમાં સમજાવવાના હોય. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું પ્રસ્તાવનાથી. ત્યાર પછી આપણો મુદ્દો શું છે? તંદુરસ્તી અંગેની જોગવાઈઓ. તો સેક્શન નંબર 11થી લઈને 20ની અંદર તંદુરસ્તી અંગેની જોગવાઈઓ આપેલી છે. જો કોઈ સંબંધિત કેસ આવતા હોય તો એ કેસને આપણે ત્રીજો મુદ્દો બનાવવાનો છે અને ચોથા નંબર પર આપણે સમાપન લખીને વાત પૂરી કરવાની છે. તમારે 7 પેજ જેટલા આન્સરનો અભિપ્રાય આપવાનો છે આ ક્વેશ્ચનની અંદર. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના લખીશું 5 થી 7 લીટીની અંદર. તો પ્રસ્તાવનાની અંદર શું લખવાનું આવશે? હવે આ કારખાના અધિનિયમની અંદર કામદારો એટલે કે આ જે કામદારો છે તે કામ કરતા હોય. હવે કામદારો કામ કરે અને તમે કારખાનો જોઈ તો સિરમેન્ટનું કારખાનું હોય, બરાબર ને, ફટાકડાનું કારખાનું હોય. હવે આ કારખાનાની અંદર જો તંદુરસ્તીના પરિબળોનો ઉપયોગ ન થાય એટલે કે એની જોગવાઈને આપણે ધ્યાનમાં ન લઈએ તો કર્મચારીને શું થાય? નુકસાન થવાનો ભય રહે, એમના જીવને જોખમમાં મૂકવામાં આવે. તો એ કામદારોના જીવને જોખમમાં ન મૂકવામાં આવે તે હેતુથી આ કારખાના ધારાની અંદર સેક્શન નંબર 11થી લઈને 20ની અંદર આ તંદુરસ્તીની જોગવાઈ દાખલ કરવામાં આવેલી છે, જે દરેક કારખાનાએ અથવા ફેક્ટરીએ શું કરવું પડશે? એનું પાલન કરવું પડશે. તો સેક્શન નંબર 11થી 20 એ શાની વાત છે? તંદુરસ્તીના પરિબળોની વાત છે. શાના માટે બનાવેલી છે? તો કામદારોને પછી જે કોઈ બી કામ કરતા હોય, પુરુષ હોય, સ્ત્રી હોય, બાળકો, એ કારખાનામાં કામ કરે એમના સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ હેતુથી આ જોગવાઈઓ દાખલ કરેલી છે. તો દરેક કારખાનાએ અથવા ફેક્ટરી આ જોગવાઈનું પાલન કરવું પડશે, જે આ એક્ટમાં દર્શાવેલું છે. જો આ એક્ટની જોગવાઈનું પાલન ન કરવામાં આવે તો કારખાના ઉપર શું કરવામાં આવશે? દંડની જોગવાઈ કરવામાં આવેલી છે અથવા તો સજાની જોગવાઈ કરવામાં આવેલી છે. તો જે કંપનીનો માલિક છે અથવા તો જે કબજેદાર છે, જે બધું ચલાવે છે, તેને કેટલા વર્ષની સજા છે? તો 2 વર્ષ સુધીની, એટલે કે 2 વર્ષ સુધીની સજા. અને બીજું શું છે? 1 લાખ રૂપિયાનો દંડ, એની સજાની વાત કરેલી છે જો આ જોગવાઈનું પાલન ન કરે તો. સેક્શન નંબર 11થી 20 એટલે કે આ તંદુરસ્તીના પરિબળો. ઓકે, તો એની વાત છે. તો પ્રસ્તાવનામાં તમારે આ લખી દેવાનું છે. સૌથી પહેલાં તો સજા નહીં લખશો તો ચાલશે, પણ આ ખાલી જાણવા માટે હતું કે 2 વર્ષ સુધીની સજા એટલે કે 2 વર્ષ સુધીની, 1 વર્ષની ગમે એટલી સજા આપી શકે અને 1 લાખ રૂપિયાનો દંડની વાત કરેલી છે. અને જો આ સજા થયા પછી દંડ નહીં ભરતો દરરોજના 1,000 રૂપિયા દંડ અંદર ઉમેરાતો જાય છે. તો આ દરેક માલિકે આ તંદુરસ્તીની જોગવાઈનું પાલન કરવાનું છે. તો આના માટે બનાવેલું છે, જે કારખાનાના સ્વાસ્થ્ય, કામદારોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. ચાલો તો શરૂઆત કરીએ. આપી દેવાનું છે આપણે શું છે? તો તંદુરસ્તીના પરિબળો સેક્શન નંબર 11થી લઈને 20. પછી આ જેટલા 11 મુદ્દા જે છે સેક્શન નંબર 11થી લઈને 20 સુધીના, એ દરેક મુદ્દાને તમારે ચાર્ટ વાઇઝ બનાવવાના છે સમજાવવા માટે, બરાબર? ચાર્ટ દોરો અને પછી એને વારાફરતી સમજાવો એટલે તમારો સવાલ થોડો લાંબો થઈ શકે. હવે આપણે વાત કરશું સૌથી પહેલે મુદ્દો કે તંદુરસ્તીની જોગવાઈનો પહેલો મુદ્દો શું છે? સેક્શન નંબર 11ની અંદરની વાત કરેલી છે. તો ચોખ્ખાઈ, ક્લીનનેસ, ચોખ્ખાઈની વાત કરવામાં આવેલી છે. ભાઈ કારખાનું તમારે ચોખ્ખું રાખવાનું છે એવી વાત કોણે કરેલી છે? સરકારે આ કાયદાની અંદર દાખલ કરેલી છે કે કારખાનો ક્યારે ચોખ્ખો રહે? ભાઈ કારખાનાનો જે કચરો તમે ન કરો, પાણી ગટર નિકાલ એ બધું વ્યવસ્થિત રાખો તો પછી એ ચોખ્ખાઈ રહી. ચલો, એ ચોખ્ખાઈની સિવાય બી બીજી બધી બાબતો, દિવાલની વાત કરેલી છે, બરાબર? તો એની પણ વાત કરીએ તો દરેક ફેક્ટરીની અંદર ચોખ્ખી રાખવી, દરેક ફેક્ટરીને કેવી રાખવાની છે? ચોખ્ખી રાખવાનો પ્રયત્ન કરવાનો. શાનાથી ચોખ્ખી રાખવાની વાત છે? તો ભાઈ કચરો અંદર થવો ન જોઈએ, કચરા પેટીને ડબ્બામાં નાખવો જોઈએ, બરાબર? એની વાત છે. પછી ગંદુ પાણી જે કરવામાં આવે તો તેનો નિકાલ યોગ્ય રીતે કરવો, પછી રાખીને મૂકવાનો, દુર્ગંધ મારે તે રીતે. તો એની પણ વાત કરેલી છે. બીજું, દુર્ગંધથી મુક્ત રાખવાનું છે આ જે કારખાનો છે તેને, તો આપણે ચોખ્ખાઈ રાખી શકીએ અથવા તો ચોખ્ખાઈ રાખી શકીએ. બીજું છે કે કારખાનું હોય તો ધૂળ થાય. આ જેમ કે સિરમેન્ટનું કારખાનું છે, તમે જોતા જશો પિક્ચરની અંદર અથવા તો આ યુટ્યુબની અંદર કે ધૂળના કારણે ઘણા બધાની જાન જાય છે. તો ધૂળનો નિકાલ યોગ્ય રીતે કરવાનો, ધૂળ વધારે ન ઉડે એના માટે પાણીનો છંટકાવ કરવો જોઈએ અથવા તો એને શુદ્ધ કરવાની વાત છે. તો પગથિયા, ભોંયતળિયા, જે તમારો ઓરડા છે, રૂમ છે, એમાં ધૂળ ન લાગે તેવી રીતે તમારે ચોખ્ખાઈ રાખવાની છે. હવે એના માટે તમારે શું કરવું પડે? સાવરણી લઈને તમે ઘર સાફ કરતા હો, ધૂળ નહીં આવે એના માટે. તો આ લોકોની પણ વાત છે કે ધૂળનો નિકાલ કરવા માટે સાફ સફાઈ તમારે રાખવી જોઈએ. મીન્સ કે ચોખ્ખું રાખવાનું છે તમારું કારખાનું. કારખાનું કેટલું મોટું છે એ પ્રમાણેની વાત છે. આ તો તમે ઘરમાં સાવરણીથી બધું સાફ કરતા જ હો, બરાબર? બીજું છે કે સાફ સફાઈ તમારે ક્યારે ક્યારે કરવાની છે? તો અહીં એક નિયમ આપેલો છે, યાદ રાખજો. વીકમાં 1 વાર તમારી સાફ સફાઈ થવી જોઈએ. શાની? તો તમારા કારખાનાની સાફ સફાઈ
થવો જોઈએ. પછી જે કચરો હોય તો કચરો, પાણીનો નિકાલ હોય તો તેની વાત છે. ઓકે, તો સાફ સફાઈ વીકમાં એક વખત કરવી જોઈએ. બીજું છે કે 5 વર્ષમાં એકવાર જો તમારા બારી બારણા હોય તો 5 વર્ષમાં એકવાર તમારે એને વોર્નિશ કરવા જોઈએ અથવા તો કલર કામ કરવા જોઈએ. ઘણી વખત પહેલાં વોર્નિશ કરવામાં આવે. વોર્નિશનો મતલબ એક ટાઈપનો કેમિકલ જે ઉપર લગાડીને સાફ સફાઈ કરવામાં આવે દરવાજાની અંદર, તેની વાત છે. અને જો કલર મારેલા હોય, બ્લેક હોય, કેસરી હોય, જાત જાતના કલર મારતા હોય તો તે મારવાના હોય. ઓકે, તો એની ધ્યાનમાં રાખવાનું. તો 5 વર્ષમાં એકવાર કલર કામ થવું જોઈએ તમારા ઓરડાની અંદર. જો લાકડાના હોય તો, બારી બારણા હોય ને તે લાકડાના હોય મોસ્ટ ઓફલી, તો એની વાત છે. પછી તમે લોખંડના લગાવતો તો લોખંડની અંદર પણ તમારે કલર તો કરવા પડે. પણ 5 વર્ષમાં એકવાર વોર્નિશ અથવા તો રંગકામ કરવું જોઈએ. તમારી બારી બારણાની વાત છે. પણ ઓરડા હોય તો ઓરડાની અંદર દિવાલ બી આવે તો એનું બી કરવાનું હોય. તો ઓરડાની અંદર દિવાલ હોય તો 14 માસની અંદર એક વખત તમારે રંગકામ કરાવવું જોઈએ અથવા તો સાફ સફાઈ કરાવવી જોઈએ. જો બરાબર દિવાલ હોય તો વાંધો નથી, એવું કીધેલું છે. જો બરાબર દિવાલની હોય, ઉબડ ખાબડવાળી હોય તો એને તમારે રંગકામ કરવું જોઈએ, રંગ ચોંટાડવું જોઈએ, એવું કીધેલું છે. 14 મહિનામાં એક વખત. ઓકે, તો 3 મુદ્દા અહીંયા ઇમ્પોર્ટન્ટ મારી દૃષ્ટિએ છે. એક તો તમારે સાફ સફાઈ રાખવાની છે, બધું ક્લીન રાખવાનું. 5 વર્ષમાં એકવાર બારી બારણા તમારા ચમકાવવાના છે. કારખાનાએ આ જોગવાઈનું પાલન કરવું પડશે. અને દિવાલમાં રંગકામ કરવાનું છે 14 મહિનામાં એકવાર. અને મેં તમને કીધું કે જો ઇન્સ્પેક્ટર આવે અને તપાસણી કરે ને આ બધું ન દેખાય તો તકલીફ પડી શકે. તો આના માટે તમારે રજિસ્ટર મેન્ટેન કરવું પડશે, કે રજિસ્ટરની અંદર નોંધવા પડશે કે કઈ તારીખે તમે બધું સાફ કરેલું છે. તો તમે કદાચ જોયું હશે ઘણી બધી જગ્યાએ ટાંકીનું કામ થતું હોય તથા લખેલું હોય કે ટાંકી ક્યારે વોશ કરેલી હોય એની તારીખ પર લખેલી હોય. બરાબર, તેવી રીતે અહીંયા કારખાનાની અંદર પણ તમારે રજિસ્ટરને મેન્ટેન કરવાનું છે સાફ સફાઈને લગતું. તો આટલા મુદ્દા જે છે તે તમારે ધ્યાનમાં રાખવાના. અહીં ધ્યાનમાં રાખજો કે શું ચોખ્ખો રાખવાનો છે, કચરો ચોખ્ખો રાખવાનો છે, ગંદા પાણીનો નિકાલ ચોખ્ખો રાખવાનો છે, બારી બારણા, બરાબર, ને ઓરડો, ધૂળ, ઘરમાં ધૂળ આવતી હોય તો એ પ્રમાણે ચોખ્ખાઈ રાખવાની છે. તો પહેલો મુદ્દો સેક્શન નંબર 11, ચોખ્ખાઈની વાત કરવાની છે. આ રીતે મુદ્દા બનાવી દેજો તો તમારો સવાલ લાંબો થશે. હવે આપણે વાત કરીશું સેક્શન નંબર 12. સેક્શન નંબર 12ની અંદર વાત કરેલું છે કચરો પ્રવાહી નિકાલ. આ કચરા ઘન બી આવે ને પ્રવાહી બી આવે, બરાબર, તો એની ધ્યાનમાં રાખજો. કચરો પ્રવાહી નિકાલ એની વાત, પ્રવાહી એટલે પાણીની વાત કરેલી હશે, બરાબર. તો કચરાની વાત છે. કચરો 2 ટાઈપનો આવે, ઘન હોય અને પ્રવાહી. ઘનનો કચરો કેવી રીતે તમે નિકાલ કરશો, બરાબર, અને પ્રવાહી હોય તો કેવી રીતે નિકાલ કરશો. મોસ્ટલી બધા કારખાનાવાળા પ્રવાહીનો નિકાલ કેવી રીતે કરી દે, કાં તો જમીનમાં દાટી દેતા હોય, વહેવડાવી દેતા હોય, કાં તો પછી નદી નાળામાં નાખી દેતા હોય. તો આ વસ્તુ ચલાવી લેવામાં આવશે નહીં. સરકારે કીધું છે, બરાબર, કે તમે આ પ્રવાહી હોય જે પ્રમાણે સરકારે કહ્યું હોય તેના ધારાધોરણો પ્રમાણે તમારે એને સ્વચ્છ કરીને નદીમાં નાખવું જોઈએ, બરાબર. એમને એમ તમે બધું નાખી દો તો તમારા પર એક્શન લેવામાં આવશે. જેમ અહીંયા કહી ગયો છે કઈ એક્શન લેવામાં આવશે છે માલિક ઉપર. તો ધ્યાનમાં રાખજો. હવે ઘન કચરો હોય તો ઘન કચરાનું રિસાયકલ કરવાનું છે, એની વાત કરેલી છે. તો ઘન કચરો થવાનો જોઈએ. ગંદુ પાણી, ઘન પ્રવાહી કચરાનો નિકાલ યોગ્ય રીતે તમારે કરવાનો છે. પછી એવું નહીં કે તમે નદી નાળાના કિનારે જઈને બધો કચરો ઠાલવી આવો, એ ચલાવી લેવામાં આવશે નહીં, એવું કરેલું છે. સરકારી ધારાધોરણો જે હશે તે પ્રમાણે તમારે એનું પાલન કરવાનું છે કે ભાઈ તમારા પાસે પ્રવાહી કચરો છે તો એને ક્યાં નાખવાનો, કેવી રીતે નાખવાનો, રિસાયકલ કરવાનો કે નહીં કરવાનો, કરવાનો તો બી કેટલા પ્રમાણમાં એને નાખવાનો છે એની વાત છે. તેવી રીતે ઘન કચરો પણ છે. ઘન કચરાનું તમારે રિસાયકલ કરવું પડશે, બરાબર. ઘણા બધા ઘન કચરાના લોકો શું કરે છે તો રિસાયકલ કરે છે અને એનામાંથી પ્લાસ્ટિક બનાવતા હોય અથવા તો રસ્તો બનાવતા હોય, એ બધી નવી નવી ટેકનોલોજી નાખતા હોય, બરાબર. તો ધ્યાનમાં રાખજો. તો સરકારી ધારાધોરણના મુજબ એમણે પાલન કરવાનું ન કરે તો આ સજાની જોગવાઈની વાત કરેલી છે. તો નદી નાળાની અંદર તમારે પાણીને નથી ઠાલવવાનું, એને શુદ્ધિકરણ કરીને પછી એને અમુક જે પ્રમાણ નક્કી કરેલું હોય સરકારે એ પ્રમાણમાં તમારે એને શું કરવું પડશે, નિકાલ કરવો પડશે. તો અહીં કચરા અને પ્રવાહીનો નિકાલની વાત કરેલી છે તો તમારું કારખાનું ચોખ્ખું રહેશે. સેક્શન નંબર 12. પહેલી 11ની આપણે વાત કરી, એમાં ચોખ્ખાઈ રાખવાની છે, ચોખ્ખું રહેવું જોઈએ કારખાનું. બીજું શું છે તો કચરો અને પ્રવાહીનો નિકાલ તમારે કઈ રીતે કરવાનો છે કારખાનાને ચોખ્ખું રાખવા માટે એની વાત કરેલી છે. આ ન કરીએ તો શું થાય, માણસ લોકો બીમાર થાય, કારખાનાની અંદર કર્મચારીઓ અથવા કામદારો બીમાર થઈ શકે છે, એની વાત છે. હવે આપણે વાત કરીએ સેક્શન નંબર 13. સેક્શન નંબર 13માં શું કહેવામાં આવેલું છે તો હવાની અવર જવર અને તાપમાન. 2 મુદ્દા છે કે હવાની અવર જવર થાય તે રીતે તમારે તમારું કારખાનું બનાવવાનું અને તાપમાન જળવાય એ રીતે તમારે કારખાનાને તમારે મેન્ટેન કરવાનું છે. ઓકે, તો વાત કરીએ હવાની અવર જવર. હવાની અવર જવર કઈ રીતે થાય તો તમારે બારી બારણામાંથી જ હવાની અવર જવર થાય, બાકી તો કોઈ ઓપ્શન છે નહીં હવા આવવાનો, બરાબર. ચાલો તો ધ્યાન રાખજો. રૂમની અંદર અથવા તો ઓરડાની અંદર તાજી હવાની અવર જવર થાય તે રીતે તમારે વ્યવસ્થા કરવાની છે. મીન્સ કે બારી બારણા તમારા
ઓરડાની અંદર રૂમની અંદર હોવા જોઈએ, તો જ હવાનું ટ્રાન્સફર થાય, નહીં તો થાય નહીં. ઓકે, પછી કેવી હવા? શુદ્ધ હવા, સ્વચ્છ હવા. એવું નહીં કે પછી ધુમાડાઓ આવતા હોય અંદર, તો ધ્યાનમાં રાખજો. તો રૂમની અંદર તાજી હવાની અવર જવી થવી જોઈએ. રૂમની અંદર હવા અને ઉજાસ હોવો જોઈએ, બરાબર. તો રૂમની અંદર હવા ઉજાસનું શું થતું હોવું જોઈએ? હેરફેર થતું હોવું જોઈએ, એની પણ અહીં વાત કરેલી છે. કામદારને આરામ મળે તેવી રીતે તાપમાનને અંકુશ રાખવાનો છે. એનો મતલબ એવું કહેવા માંગે છે કે તાપમાનને તમારે અંકુશમાં રાખવાનું છે. વધારે પડતું તાપમાન પણ ન હોવું જોઈએ અને વધારે પડતું ઓછું પણ ન હોવું જોઈએ. કર્મચારી અથવા તો જે કામદાર છે તે કમ્ફર્ટેબલ હોવો જોઈએ કામ કરે ત્યારે. એને તકલીફ થવી જોઈએ નહીં, એની હેલ્થને નુકસાન પહોંચવું જોઈએ નહીં. તો એ રીતનું તાપમાન તમારે અંકુશમાં રાખવાનું છે. હવે તાપમાન વધારે ઘટાડે કરવા માટે આપણે શું કરતા હોય? તો ઘણી બધી કંપનીની અંદર વધારે તાપમાન હોય તો ત્યાં એસીની વ્યવસ્થા, પંખાની વ્યવસ્થા કરવામાં આવતી હોય, જેના કારણે તાપમાન કેવું રહે? કંટ્રોલમાં રહે છે. તો એની વાત છે, ધ્યાનમાં રાખજો. એસી પંખાની વ્યવસ્થા તમે કરી શકો છો તાપમાનને કંટ્રોલ કરવા માટે અથવા તો અંકુશ રાખવા માટે. અને હવા ઉજાસની માટે મેં તમને કીધું કે બારી બારણા વ્યવસ્થિત એવી જગ્યાએ ગોઠવવાના જેથી તમે હવા ઉજાસ રાખી શકો. અને ઘણી બધી જગ્યાએ એવું હોય કે જ્યાં ઓરડાની અંદર હવા ન આવતી તો શું રાખવામાં આવે? ફેન રાખવામાં આવતા હોય, પંખા રાખવામાં આવતા હોય, મોટા મોટા કુલર રાખવામાં આવતા હોય, જેથી હવા શુદ્ધ મળતી હોય, કામદારને નુકસાન ન થાય, આરામદાયક રીતે એ કામ કરી શકે. તો આની વ્યવસ્થાની પણ વાત કરેલી છે. પછી પેલો ઇન્સ્પેક્ટર આવને બધું જોઈ, બરાબર, ત્યાર પછી શું થાય? આમાંથી પસાર થવું પડે છે, નહીં હોય તો ધ્યાનમાં રાખજો. બીજું શું કરેલું છે કે ભાઈ દિવાલ, છાપરા, જે તમારો ઘણી વખત દિવાલ હોય ઉપર, બરાબર, ટેરેસની વાત કરેલી છે, દિવાલ હોય એટલે. અને ઘણી વખત પેલા પતરા હોય, પતરાનું શેડ રાખેલું હોય, તો એ પતરાના શેડ એવી રીતે રાખવું જોઈએ જેથી તાપમાન તમારું અંકુશમાં રહે. કંટ્રોલ કરવાનું છે તમારે તાપમાનને. વધારે પડતું તાપમાનને ગરમી નહીં લાગવું જોઈએ કામદારને, જેનાથી એને તકલીફ થતી હોય, શ્વાસોશ્વાસમાં તકલીફ થાય, બેભાન પડી જાય, એવી કન્ડિશન ન થાય, એનું ધ્યાન રાખવાનું છે. કોણે? કારખાને. એટલે તાપમાનને મેન્ટેન રાખવાનું કામ કરવાનું છે. કોણે? કારખાનાએ. એની વચ્ચે દિવાલ, છાપરા, ટેરેસ એવું ગોઠવવું જેથી તાપમાન અને હવા અંકુશમાં રહે. મીન્સ કે હવાની અવર જવર સહેલાઈથી થાય અને તાપમાનને કંટ્રોલમાં તમે રાખી શકો, એ રીતનું હોવું જોઈએ. તમે જોયું હશે પેલી કંપનીની અંદર ઉપર ટેબલ ફેન ફરતા હોય ઉપર, બરાબર ને. અહીંયા તમે જાઓ ડુંગળીની અંદર જોશો ઉપર તો તમને દેખાતા હશે ઉપર ફેન ફરતા હશે, બરાબર. તે શું કરે છે? તાપમાનને અને હવાને અંકુશ કરવાનું કામ કરે છે, બરાબર. તો આ એક લેટેસ્ટ ઉદાહરણ તમે અહીંયા લખી શકો છો. તમારા મનમરજીના ઉદાહરણ તમે અહીંયા મૂકી શકો છો કે આ ટાઈપનું હોય તેને હવાની અવર જવર અથવા તાપમાનને કંટ્રોલ કરવા માટેનું સાધન કહી શકો છો. ચાલો, 3 જોયા. શું જોયું? સૌથી પહેલાં આપણે ચોખ્ખાઈ જોઈ, પછી શું જોયું? તો કચરો અને પ્રવાહીનો નિકાલની વાત કરી. ત્રીજો મુદ્દા આપણે શોના જોયો? તો ત્રીજા મુદ્દાની અંદર હવાની અવર જવર અને તાપમાનની વાત કરી. હવે આપણે ચોથો મુદ્દો સેક્શન નંબર કઈ છે? તો સેક્શન નંબર 14ની અંદર ધૂળ અને ધુમાડાની વાત કરવાની છે. સૌથી મોટું ન્યુસન્સ જો હોય તો કયું હોય? ધૂળ અને ધુમાડો. તો ધૂળને કંટ્રોલ કરવાનો છે અને ધુમાડાને કંટ્રોલ કરવાનો હોય. મોસ્ટ ઓફલી બધી જ જગ્યાએ કારખાનામાં કામ કરતા તો ધુમાડો થતો હોય, ચીમની દ્વારા ધુમાડાને ઉપર મૂકી દેવામાં આવતું હોય. તો અહીં કઈ બાબતો, કઈ જોગવાઈની વાત કરેલી છે? કામદારને શ્વાસમાં તકલીફ ન પડે તેનો ખ્યાલ રાખવા. તો ધૂળને આપણે સાફ કરવાની છે પહેલાં તો હોય તો, અને ધૂળને સાફ કરવા માટે આપણા પાસે જુદા જુદા સાધનો પણ વસાવી શકીએ આપણે, બરાબર. તો એની વાત છે. તો કામદારના શ્વાસમાં તકલીફ ન પડે એ રીતે તમારે ધૂળને સાફ સફાઈ કરવાની છે. સાથે બીજું ધુમાડો વધારે પડતો ન આવવો જોઈએ, બરાબર. તો જ કામ કરવાની મજા આવે, નહીં તો કામ કરવાની મજા ન આવે, કામદારને ભાગી જાય. તો ધુમાડો ન લાગે તેનો પણ ખ્યાલ રાખવાનો છે. ચીમનીની વ્યવસ્થા કરવી, બરાબર. મેં તમને કીધું. પછી ફેનની વ્યવસ્થા કરવી જેના કારણે ધુમાડો તમારો ઉપર આકાશમાં જાય અને કામદારના શ્વાસોશ્વાસમાં તકલીફ ન પડે આ ધુમાડા અને ધૂળના કારણે. અને ધુમાડો હોય અને ધૂળ હોય તો તમારે પછી જુદા જુદા સાધનની વ્યવસ્થા કરવી પડે. ઘણી બધી મેં તમને કીધું સિમેન્ટનું કારખાનું છે, ત્યાં શું થતું હોય તો ધૂળ અને ધુમાડો બંધાવ આપણને જોવા મળે. તેવા સંજોગોની અંદર આપણે માસ્કની વ્યવસ્થા કરવી પડશે અથવા તો સાધનની વ્યવસ્થા કરવી પડશે કોઈ કે જેના કારણે કામદારને નુકસાન ન થાય, એને શ્વાસ લેવામાં તકલીફ ન પડે, બરાબર, બીમાર ન થાય. એનો ખ્યાલ કોણે રાખવાનો છે? તો કારખાનાએ રાખવાનું છે, એના માલિકે રાખવાનું છે. એની વચ્ચે જેમ કે એન્જિન, મશીન, એનામાંથી ધુમાડો નીકળતો હોય, બરાબર. એના કારણે શું થાય? તો કામદારના શ્વાસ લેવામાં તકલીફ પડે. તો એવું ન થાય તેના માટેની વ્યવસ્થા તમારે ગોઠવવાની છે. ત્યાં પછી તમારે શું રાખવું પડશે? હવાની અવર જવર પણ રાખવી પડશે અને ધુમાડાના કારણે કામદારને તકલીફ ન થાય શ્વાસ લેવામાં એ પણ તમારે જોવાનું રહેશે. મેં તમને ઉપર જ કહી ગયો કે ઉપર પેલા ટેબલ ફેન રાખેલા હોય, ફેન રાખેલો એના કારણે શું કરતા હોઈએ આપણે? તો ધુમાડાને પણ કંટ્રોલ કરતા હોય. પછી ચીમનીની વ્યવસ્થા પણ કરવામાં આવે એ ખૂણાની અંદર કે તમારો પવન દ્વારા શું થાય? ચીમનીમાંથી તમારો ધુમાડો દૂર જતો રહે, જેના કારણે કામદારનું સ્વાસ્થ્ય કંટ્રોલમાં રહે, એને તકલીફ ન થાય. જરૂરી માસ્ક અને સાધનો આપવાના છે. સાને? ધૂળ અને
શાને કંટ્રોલ કરવા માટે? ધુમાડાને કંટ્રોલ કરવા માટે. જ્યાં આવી વ્યવસ્થા મોટા પાયે થતી હોય, ધૂળ અને ધુમાડો વધારે થતો હોય, જેમ કે કોરી કપચી મેં તમને કહી ગયો છે, કન્સ્ટ્રક્શનના કામમાં પણ ધૂળ ઉડતા હોય, પેલું બધું તોડતા હોય ત્યારે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. સાફ સફાઈ રાખવા માટે પાણીનો છંટકાવ પણ તમારે કરવો જોઈએ. શાને? તો આ ધૂળને દૂર કરવા માટે તમારે સાફ સફાઈ કરવી પડશે અથવા પાણીથી એને ધોવું જોઈએ, જેથી કારણે ધૂળ આંખમાં કે તમારા શ્વાસમાં ન જાય, એની વાત તમારે કરવાની છે. ઓકે, તો સેક્શન નંબર 14ની અંદર ધૂળ અને ધુમાડાને કંટ્રોલ કરવા માટે તમારે શું અપનાવવાનું છે? તો અહીંયા ખાસ સાધનોની વાત કરજો, માસ્કની વાત કરજો, બરાબર. અને ચીમનીની વાત પણ તમે કરી શકો છો, એન્જિન મશીનની વાત પણ કરી શકો છો કે એન્જિન મશીન હોય તો ત્યાં તમારે ધુમાડો બહાર જાય તેવી વ્યવસ્થા ગોઠવવાની છે. તો આ કારખાનાની પહેલી જવાબદારી રહેલી છે સેક્શન નંબર 14માં. હવે આપણે વાત કરશું સેક્શન નંબર 15ની અંદર કૃત્રિમ ભેજની વાત કરેલી છે. કુદરતી ભેજ અને કૃત્રિમ ભેજ. કુદરતી ભેજ તમને વાતાવરણમાં જોવા મળે. હમણાં જે વાતાવરણ છે, વરસાદી વાતાવરણ, એ તમને ભેજેલું જોવા મળે છે, બરાબર. એના કારણે તમને શરદી પણ થઈ જતી હશે અને માંદા પણ પડતા હશે. અહીં કુદરતી ભેજની વાત કરવામાં આવે છે, કૃત્રિમ ભેજની વાત કરવામાં આવેલી છે. કૃત્રિમ ભેજની અંદર શું છે કે તમારે ઘણી બધી જગ્યાએ તાપમાન વધી જતું હોય, એને કંટ્રોલ કરવા માટે તમે ભેજેલું વાતાવરણની જરૂરિયાત પડતી હોય, તો એના માટે તમારે સરકારની પરમિશન લેવી પડશે. કારણ કે ભેજ ઊભું કરવા માટે તમે પાણીનો ઉપયોગ કરો અને એ જો પાણી ખરાબ હોય, શુદ્ધ ન હોય, તો એના કારણે એ પછી ભેજનું વાતાવરણ કારખાનામાં કામ કરતા કર્મચારીના મોઢા દ્વારા શ્વાસોશ્વાસમાં જાય અને એને તકલીફ પડી શકે છે, બીમાર થઈ શકે છે, એના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ શકે છે. તો આવા કૃત્રિમ ભેજ માટે જો તમે ઉત્પાદન કરતા હોય, કૃત્રિમ ભેજનો ઉપયોગ કરવા માંગતા હોય, તો સરકારની પરવાનગી તમારે લેવાની છે, એના ધારાધોરણોનો ઉપયોગ કરવાનો છે. અને સાથોસાથ મેં તમને કહી ગયો છે કે રાજ્ય સરકારની જે ધોરણો હોય તેનું પાલન કરવાનું છે અને નોંધણી પણ કરવાના છે. એના નિયમોની નોંધણી પણ કરાવવાની છે કે કેવી રીતે તમે વાપરશો, ક્યારે ક્યારે વાપરશો, કેવી રીતે બનાવશો, કેટલા પ્રમાણમાં ભેજ લેશો, એ બધી જ વાત અહીંયા કીધેલી છે. શાના માટે? તો કારખાનાના કામ કરતા કર્મચારીને નુકસાન ન થાય તે માટે. તો રાજ્ય સરકારના ધોરણોનું પાલન કરવાનું છે. કૃત્રિમ ભેજ ઉત્પન્ન કરવા નોંધણી નિયમો ઘડવા, સરકાર દ્વારા જે નોંધણી નિયમો બનાવેલા હોય એનું તમારે અહીં પાલન કરવાનું છે. સાથે સાથે પાણીમાંથી ભેજ લેતા હોય તો તેને શુદ્ધ કરીને લેવું. પાણીમાંથી પણ તમે શુદ્ધિકરણ કરતા હોય ભેજ લેવા માટે ઘણીવાર, તો એને શુદ્ધ કરીને લેવું. ગંદકીવાળું પાણીનો ઉપયોગ કરવો નહીં ભેજ ઉત્પન્ન કરવા માટે, નહીં તો પછી શું થાય? તકલીફ થઈ શકે છે, બરાબર. ચાલો, તો આ છે સેક્શન નંબર 15 કૃત્રિમ ભેજ. હવે આપણે વાત કરશું સેક્શન નંબર 16 ગીચતા. ગીચતાનો મતલબ શું થાય? 1 કિલોમીટર એરિયાની અંદર, આપણે વસ્તી ગીચતાની વાત છે કે 1 કિલોમીટર એરિયાની અંદર કેટલા માણસો રહે એને વસ્તી ગીચતા કહેવાય. તેવી રીતે કારખાનાની અંદર પણ ગીચતા કે એક ઓરડાની અંદર કેટલા કર્મચારીઓ રાખવાના, ચોક્કસ જગ્યાની અંદર કેટલા કર્મચારીઓ કામ કરવા જોઈએ, એને કહેવામાં આવે ગીચતા. તો અહીં પણ કહે છે કે ઓરડા અને માણસો ગીચોગીચ હોય તે રીતે રાખવાના, એ લોકોને ખુલ્લા દિલથી કામ કરી શકે એવી રીતે ઓરડા અને કર્મચારીઓની વ્યવસ્થા તમારે રાખવાની છે. તો ઓરડા એટલે કે રૂમમાં માણસો ગીચોગીચ હોવા જોઈએ નહીં. ગીચોગીચ ભરીને નથી રાખવાના. એક રૂમ છે તો ભાઈ લિમિટેડ માણસો હોવા જોઈએ, 2 3 4 5, પછી એવું નહીં કે 1000 માણસને ભરી દે. ઓકે, તો ધ્યાનમાં રાખજો. ઓરડા દીઠ કામદારની સંખ્યા તમારે જે પ્રમાણે સરકારે કીધેલી હોય તે પ્રમાણે રાખવાની અથવા તો ઓછી રાખવાની. એક ઓરડાની અંદર બહુ બધો 4 5 6 જેટલા સરકાર કહે એટલા તમે કામદારો રાખી શકો છો, એનાથી વધારે રાખી શકતા નથી. પણ સરકાર ઘણી વખત એવું પણ કહે કે વધારે કર્મચારીની જરૂરિયાત હોય તો 5 ના 10 પણ કરી શકે છે. એવી વ્યવસ્થા પણ સરકારના હાથમાં રહેલી છે. સરકાર પાસે કાયદો ઘડવાની પૂરેપૂરી સત્તા છે. સરકારની પરવાનગી લઈએ તો એ પરવાનગી આપી શકે છે, પણ નોર્મલ કરતાં વધારે રાખી શકાય નહીં. તમારે અમુક રૂમની અંદર અમુક માણસોની સંખ્યા નક્કી કરવી પડશે, એનું પાલન કરવું પડશે. તો ગીચતા થઈ જાય તો પછી તકલીફ પડી શકે છે કામ કરવામાં. જેમ તમે ટ્રેનની અંદર સીટને એવું છે પણ ભરીને 200 જણને લઈ જવામાં આવે તો એવું નહીં થવું જોઈએ, તો શ્વાસ લેવામાં તકલીફ થઈ જાય, કોઈ બીમાર થઈ જાય, બધી જ તકલીફ થઈ જતી હોય. તો અહીં પણ એવું જ છે કે કારખાનાની અંદર લિમિટેડ કર્મચારીની સંખ્યા હોવી જોઈએ. અમુક રૂમની અંદર રૂમ પણ પહેલાં મોટા હોવા જોઈએ, પછી બહુ ગીચતાવાળા હોવાની જોઈએ. એક રૂમની અંદર કેટલા માણસો કામ કરતા હશે અથવા કરી શકશે તેની પણ સંખ્યા નક્કી હોવી જોઈએ. ચાલો, જેથી તંદુરસ્તી જળવાય. અહીં કીધેલું છે કે દરેક કામદારો માટે 500 ક્યુબિક ફૂટ, એમ ઘણી વખત 14.2 ક્યુબિક મીટરની વાત કરેલી છે, પણ આપણે અહીંયા 500 ક્યુબિક ફૂટ, પછી એવું 14.2 યાદ નહીં રહે. એના કરતાં આપણે શું કરી દઈએ, દરેક કામદારો માટે 500 ક્યુબિક ફૂટની જગ્યા હોવી જોઈએ દરેક કારખાનાની અંદર. અને કારખાનાની અંદર જે ઓરડા છે, ઓરડા દીઠ કર્મચારીની સંખ્યા નક્કી કરવાની, કયા કર્મચારી કેટલા કામ કરશે એ પણ નક્કી હોવી જોઈએ. પછી ઇન્સ્પેક્ટર જ્યારે તપાસ કરવા આવે ને એના કરતાં વધારે મળી આવે તો પછી દંડની જોગવાઈ છે, બરાબર. આજ આપણે વકીલાત તરીકે શીખવાનું છે કે
કઈ કઈ જોગવાઈનું પાલન કારખાનું કરે છે અને કારખાનું કરતા નથી, ત્યાં પછી આપણે એક્શન લઈ શકીએ. થાય ને, આપણે ઘણી વખત પેલા કર્મચારી બીમાર થઈ જાય ને એને આપણે ઇન્સ્યોરન્સ અપાવવાનો હોય તો ત્યારે આવા બધા મુદ્દાઓ જ મેઇન ભાગ ભજવતા હોય કે આનું પાલન નથી થયું. કેમ નથી થયું? ભાઈ અહીંયા કીધેલું હતું કરવાનું નથી કર્યું. ઓકે, તો આ ધ્યાનમાં રાખવાનું. સેક્શન નંબર આપણી 16 ગીચતા કે કર્મચારીનું પ્રમાણ અમુક ઓરડા દીઠ સંખ્યા પ્રમાણમાં હોવું જોઈએ, ના હોય તો પછી તકલીફ પડી શકે છે, એની વાત છે. હવે વાત કરશું સેક્શન નંબર 17. એની અંદર પ્રકાશની વાત કરવામાં આવેલ છે. હવે પ્રકાશની અવર જવર કેવી રીતે થાય? તો બારી બારણા દ્વારા થતો હોય અથવા તો બારીમાંથી તમારો પ્રકાશ આવતો હોય અથવા લાઇટનો ઉપયોગ કરીને આપણે પ્રકાશને ઉદ્ભવતા હોય. તો અહીં શું કીધેલું છે કે કુદરતી અથવા કૃત્રિમ પ્રકાશની વ્યવસ્થા કરવી. જ્યાં કારખાનું હોય ત્યાં તમારો પ્રકાશ વ્યવસ્થિત હોવો જોઈએ, જેથી સહેલાઈથી કર્મચારી અથવા કામદાર કામ કરી શકે છે, નહીં તો પછી તકલીફ પડી શકે. ઓકે, કાચની બારી સ્વચ્છ રાખવી. કાચની બારીનો ઉપયોગ કરતા હોય નોર્મલી બધા, તો કાચની બારીને કેવી રાખવાની છે? સ્વચ્છ રાખવાની, પારદર્શી રાખવાની. હવાની હેરફેર થઈ શકતી હોવી જોઈએ અને પ્રકાશની હેરફેર થઈ શકતી હોવી જોઈએ તેવી હોવી જોઈએ. પછી કાળો કાચ મૂકી દે તો પછી નગર થાય પ્રકાશની હેરફેર. બરાબર, તો ધ્યાનમાં રાખજો. કાચની બારી સ્વચ્છ અને બીજી કેવી હોવી જોઈએ? પારદર્શી, ટ્રાન્સફરેબલ હોવી જોઈએ. તમારો પ્રકાશ અવર જવર કરી શકે તેવો હોવો જોઈએ. પણ એનો મતલબ એવો બી નથી કે બહુ જ સીધો પ્રકાશ માથા પર આવી જાય અને તકલીફ થઈ જાય. સીધો પ્રકાશ પડે રાતના બપોરે 12 વાગે કેવો તાપ લાગે, તે રીતે એવો પ્રકાશ નહીં હોવો જોઈએ. નોર્મલી હોવો જોઈએ. સવારના કેવો હોય તેવો પ્રકાશ હોય તો વાંધો નથી. તો આની વાત છે કે તમારા સીધા ચકમક ટાઈપનો પ્રકાશને અટકાવવો જોઈએ. બહુ સીધો પ્રકાશ આવતો હોય તો કર્મચારીને આંખને પણ નુકસાન પહોંચાડી શકે, કામદારની આંખને પણ નુકસાન પહોંચાડી શકે. ઓકે, તો એવું હોવું જોઈએ નહીં. પણ પ્રકાશ આવવો જોઈએ તમારો કૃત્રિમ હોય એટલે કે લાઇટ દ્વારા અથવા તો કુદરતી રીતે, તો બારી બારણા દ્વારા આવતો હોય સૂર્યપ્રકાશ દ્વારા, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે કે એની વ્યવસ્થા તમારે યોગ્ય રીતે ગોઠવવાની છે. પ્રકાશ કર્મચારીને મળવો જોઈએ એની વાત છે. પણ એનો મતલબ એવું બી નથી કે પછી વધારે પડતો પ્રકાશ આપીને બિચારાને આંખને નુકસાન થઈ જાય. એની ધ્યાનમાં રાખવાનું. સરકાર ચોક્કસ પ્રકારના નક્કી કરેલા ધોરણો નાખશે કે ભાઈ અમુક ઓરડાની અંદર પ્રકાશ માટે આનો ઉપયોગ કરવાનો, આનો ઉપયોગ કરવાનો. બારી બારણા તમારે રાખવા પડશે. આ ટાઈપની બારી બારણા હોવા જોઈએ, પરવાનગી આપે એમને એમ. બરાબર, તો ફેક્ટરીની અંદર ખાસ કરીને આવા પ્રકાશનો ઉપયોગ કરતા હોય. દાખલા તરીકે ઘણી વખત પેલા કોલસાની ખાણમાં નીચે કામ કરવા જતો હોય તો પ્રકાશ ન હોય તો કેવી રીતે કામ કરશે કર્મચારી? તો એના માટે પછી લાઇટ લઈ જવાની વ્યવસ્થા, ટનલમાં કામ કરતો તો લાઇટ લઈ જવાની વ્યવસ્થા, પ્રકાશ કેવી રીતે ઉદ્ભવશો, એ બધા જ મુદ્દા તમારા અહીં આવી જાય. સરકારી નીતિ નિયમના ધોરણો મુજબ તમારે એપ્લાય કરવા પડશે જ્યાં આ ટાઈપના કારખાના ચાલતા હોય. જુદા જુદા કારખાનામાં જુદી પ્રકાશની વ્યવસ્થા છે એની વાત તમારી અહીં કરવાની. જેવી ફેક્ટરી તેવું પ્રકાશ. ઓકે, તો યાદ રાખજો પ્રકાશ સેક્શન નંબર 17. હવે આપણે વાત કરીશું સેક્શન નંબર 18, પીવાનું પાણી. આ મેઇન વસ્તુ છે કે દરેક કારખાનાની અંદર પીવાનું પાણી તો હોવું જોઈએ, પણ પીવાનું પાણી કેવું હોવું જોઈએ? પીવાનું પાણી ચોખ્ખું અને ચોક્કસ પ્રમાણના પુરવઠાની અંદર હોવું જોઈએ. પૂરતો પુરવઠો હોવો જોઈએ પીવા માટેના પાણીનો. પછી એવું ગંદુ પાણી મૂકી દે તો નહીં ચાલશે. તપાસ કરશે, પછી ઇન્સ્પેક્ટર આવીને જોશે કે ભાઈ આનું વ્યવસ્થા તમે કરેલી નથી પીવાના પાણીની, તો પછી ભરવા તૈયાર રહો, દંડ. પીવાનું પાણી જ્યાં મૂકેલું હોય ત્યાં તમારે ચોક્કસ શબ્દોમાં લખવાનું છે કે ભાઈ આ પીવાનું પાણી વાંચી શકે તેવી ભાષાની અંદર. અને પીવાનું પાણી જ્યારે પણ તમે કોઈ જગ્યા પર રાખો તો ત્યારે તમારો જે બાથરૂમની વ્યવસ્થા છે તે 6 મીટર દૂર હોવી જોઈએ, અથવા તો પાણીની વ્યવસ્થા તમારી એના કરતાં કેવી હોવી જોઈએ? દૂર હોવી જોઈએ. શાથી દૂર હોવી જોઈએ? બાથરૂમ છે, ટોયલેટ છે, બરાબર, એનાથી 6 મીટર જેટલી દૂર, બરાબર, 6 મીટર જેટલી દૂર હોવી જોઈએ. પાસે સ્મેલ આવે તે રીતે તમારે રાખવાનું નથી કે ચીતરી ચડી જાય, બરાબર ને? સ્મેલ આવે તો પછી પાણી પીવાનું પણ ન ગમે તેવું. તો કારખાનાની અંદર આ વ્યવસ્થા કરેલી છે કે જ્યાં પીવાનું પાણી હોય ત્યાં તમારે એરો બતાવીને કે આ જગ્યા પર પીવાનું પાણી છે, ચોખ્ખું શુદ્ધ હોવું જોઈએ, લોકો વાંચી શકે ને ત્યાં જઈ શકે એવું હોવું જોઈએ. સાથે 250 કામદાર હોય. યાદ રાખજો આંકડો, આવા સવાલ બહુ ઇમ્પોર્ટન્ટ હોય કે જ્યાં 250 કામદાર હોય અથવા તો ત્યાં કામ કરતા હોય કારખાનામાં, તો ગરમીની સિઝનની અંદર ત્યાં તમારે ઠંડા પાણીની વ્યવસ્થા પણ કરવી જોઈએ. ક્યારે ઠંડા પાણીની વ્યવસ્થા કરવાની? જ્યાં 250 કરતાં વધારે કર્મચારી હોય તો સિઝન દીઠ તમે ઠંડા પાણીના જગ હોય કે કંઈ બી હોય તે પાણીની વ્યવસ્થા તમારે કરવી જોઈએ. જરૂર નથી કે કરવાની ઈચ્છા, પણ હોય તો વેલ એન્ડ ગુડ, કામદાર માટે જરૂરી છે. બધી જગ્યાએ મોસ્ટ ઓફલી હોય જ છે, બરાબર. એવું તો નથી કે સાદું પાણી રાખતા હોય, ફિલ્ટર પાણી પણ હોય છે અને ઠંડા પાણીની પણ વ્યવસ્થા કુલર મૂકી દેવામાં આવે છે. બાથરૂમ ટોયલેટથી 6 મીટર દૂર હોવા જોઈએ. આ પણ મેઇન વસ્તુ છે, બરાબર. બાથરૂમ ટોયલેટથી પાણી જે છે તે કેવું હોવું જોઈએ? દૂર હોવું જોઈએ. સ્કૂલની અંદર ખબર ને બાજુમાં મૂકી દેતા હોય, કોલેજની અંદર બી આજુબાજુ જ મૂકી દેતા હોય તો નહીં ચાલે. કેવું હોવું જોઈએ? દૂર હોવું જોઈએ. જ્યાં બાથરૂમ અને ટોયલેટ છે એના કરતાં 6 મીટર દૂર હોવું જોઈએ. એનું પાલન નહીં થાય તો પછી ઇન્સ્પેક્ટર લઈને આવશે, તપાસ કરશે ત્યારે ભાઈ આ જોગવાઈનો ભંગ કરેલો છે
દંડ ભરો. આ જ શીખવાનું છે, બરાબર. વકીલાત તરીકે કયા કયા મુદ્દાનો ફોકસ કરવાનો, આ બધા મુદ્દા છે, બરાબર. ધ્યાનમાં રાખજો. નિયત નિયમોનું પાલન કરાવડાવવાનું છે, નહીં કરે તો પછી સજાની જોગવાઈ છે. તો ધ્યાનમાં રાખજો. આની જે ડિસ્કસ કરતો નથી વધારે, ઓકે. તમે ધ્યાનમાં રાખી મુજબ આવા મુદ્દાઓ છે. સેક્શન નંબર 19ની વાત કરીશું. સેક્શન નંબર 19ની અંદર વોશરૂમ, જાજરૂ અને મોટરડીની વાત કરેલી છે. એટલે કે વોશરૂમની આપણે વોશરૂમ જ ધ્યાનમાં રાખીએ. પૂરતી સંખ્યામાં વોશરૂમ તમારા હોવા જોઈએ, જાજરૂ અને મોટરડી તમારી હોવી જોઈએ. ચાલો, આ હોય એટલે સ્ત્રી બી કામ કરતી હોય અને પુરુષો બી કામ કરતા હોય તો સ્ત્રી માટે અલગ હોવું જોઈએ અને પુરુષ માટે પણ અલગ બાથરૂમની વ્યવસ્થા હોવી જોઈએ. અને પછી કેવી હોવી જોઈએ? પ્રાઇવેસી હોય છે, ખાનગી અને બંધ ટાઈપના હોવા જોઈએ. એવું નહીં કે ખુલ્લા હોય ને ખુલ્લામાં જવું પડે, પ્લાસ્ટિકના બાથરૂમ બનાવી દે તો નહીં ચાલે. કેવા હોવો જોઈએ? સ્ત્રી પુરુષ માટે અલગ અલગ હોવો જોઈએ, અલગ અલગ જગ્યા પર હોવું જોઈએ. ઘણી વખત અલગ અલગ જગ્યા પર ન હોય પણ કેવું હોય છે? બંધ હોવું જોઈએ, બરાબર. 4 દિવાલથી બંધ હોવું જોઈએ, ખાનગી રીતે, પ્રાઇવેસીનો ભંગ ન થાય એ રીતે, બરાબર. તો એવી રીતે તમારે ટોયલેટ અને બાથરૂમની વ્યવસ્થા કારખાનાની અંદર અલગ અલગ કરવી જોઈએ. મારી દૃષ્ટિએ તો અલગ અલગ જ હોવી જોઈએ, એકસાથે હોવી નહીં જોઈએ. ઘણી બધી હોટલોમાં તમે જાઓ જમવા તો આ બાજુ વુમન, આ બાજુ મેલ, બરાબર. એવું હોય, મેલ ફિમેલ મૂકેલું હોય તો એ વ્યવસ્થા યોગ્ય નથી, અલગ અલગ જ હોવી જોઈએ. અહીંયા કીધું છે કે સ્ત્રી પુરુષ માટે અલગ અલગ હોવી જોઈએ. તો અલગ અલગનો મતલબ અલગ અલગ, ખાનગી અને બંધ હોવી જોઈએ કે જેથી કોઈ જોઈ ન શકે, બરાબર. ચાલો, બહારથીની નજર ન પડી શકે એવી વ્યવસ્થા તમારે અહીંયા ગોઠવવાની હોય એવી વાત કરેલી છે, ઓકે. ચાલો, ધોવા માટે સાફ સફાઈ કામદાર રાખવો. શું ધોવા માટે? તો આ જે વોશરૂમ છે એને સાફ સફાઈ કરવા માટે કામદાર રાખવો જોઈએ. ક્યારે ક્યારે સાફ કરવાનું છે તેની પણ વાત કરેલી છે કે ભાઈ અઠવાડિયામાં એકવાર અથવા દિવસમાં એકવાર, 3-4 દિવસમાં એકવાર તમે એને સાફ સફાઈ કરવી જોઈએ. એ સાફ સફાઈ કરવા માટે બીજું આજકાલ તો શું છે કે ભાઈ સાફ સફાઈ કરવા માટે ફિનાઇલનો ઉપયોગ કરતા હોય અથવા તો દુર્ગંધ સ્વચ્છ રાખવાનો છે ટોયલેટ બાથરૂમને. એના માટે આજકાલ પેલી ગોળીઓ આવે, બધી સ્મેલવાળી, ખુશ્બુવાળી એમ કહી શકે, સ્મેલવાળી તો નહીં, દુર્ગંધને દૂર કરવા માટે તો એનો પણ લોકો ઉપયોગ કરતા હોય, બરાબર. ફ્રેશ એર શું કહીએ એને, એવું જ કંઈ કે જંતુનાશક દવા ગોળી વાપરવી. મોસ્ટ ઓફલી પેલી દારૂ ગોળી વાપરતા હોય. હવે મેં તમને કહી ગયું આજકાલ તો પેલા એરવિક્સ આવી ગયા છે, જેનાથી તમે સુગંધવાળી ગોળી મૂકો એ જગ્યાએ તો સુગંધ આવી જાય છે. તો એવા બધાનો ઉપયોગ કરવો જોઈએ. તો કારખાનાની અંદર પણ આ બાબતો જાળવવાની છે. જાજુ અને મોટરડી પૂરતી સંખ્યામાં હોવી જોઈએ. સ્ત્રી માટે અલગ, પુરુષ માટે અલગ હોવી જોઈએ. પછી પ્રાઇવેસીનો ઉપયોગ, બરાબર, પ્રાઇવેસી હોવી જોઈએ, બંધ હોવી જોઈએ, એકબીજાની નજર પડે તેવા ન હોવા જોઈએ. અને દર વખતે એને સાફ સફાઈ થવી જોઈએ, ટોયલેટ બાથરૂમની સાફ સફાઈ થવી જોઈએ. ન થાય તો પછી આની વાત કરી દેવાની, બરાબર. સ્વચ્છ અને દુર્ગંધમુક્ત હોવો જોઈએ. એના માટે દારૂગોળીનો ઉપયોગ, ફિનાઇલનો ઉપયોગ અને સુગંધિત આજકાલ તો દવાઓ અને સ્પ્રેને બધું આવે છે તો એનો ઉપયોગ થવો જોઈએ. તો આ સેક્શન નંબર 19માં લખવાનું છે. સેક્શન નંબર 20ની હવે વાત કરીએ. છેલ્લો મુદ્દો આપણો છે તે થોકદાનીની વાત કરેલી છે. થોકદાનીની વાત કેમ કરેલી છે કે લોકો વિમલ ખાતા હોય, ગુટકા ખાતા હોય તો નોર્મલી બી થોકતા હોય તો એના માટે થોકદાનીની અલગ વ્યવસ્થા રાખવી જોઈએ. એવું કહે છે કે તમારે યોગ્ય સ્થળે થોકદાનની વ્યવસ્થા કરવાની. પાછું કારખાનાથી થોડી જગ્યા પર હોવી જોઈએ, દૂર હોવી જોઈએ, જ્યાં લોકો થૂકી શકે. અને પાછું દુર્ગંધમુક્ત ન હોવી જોઈએ, બરાબર. દુર્ગંધમુક્ત તો સાફ સફાઈની થવી જોઈએ. જ્યાં આ વસ્તુ થતું હોય, થોકદાની થતી હોય તો સ્વચ્છ અને દુર્ગંધયુક્ત રાખવાની છે. એના માટે તમારી સાફ સફાઈ થાય તો પછી દુર્ગંધ અને સ્વચ્છ રહી, બાકી રહેતી નથી, બરાબર. લોકો થૂકતા હોય તો પછી તકલીફ થઈ શકે તો પાણી મારીને ધોવું પડે. લોકો વિમલ ગુટકા ખાઈને બી અમુક જગ્યાએ થૂકતા હોય, વ્યવસ્થા રાખેલી હોય. ગમે ત્યાં થૂકવા પર શું કરવું છે? તો ગમે ત્યાં થૂકતા હોય ત્યાં નોટિસ લગાવવાની કે ભાઈ અહીં થૂકવું નહીં. અહીં જો થૂકવામાં આવશે તો પછી તમારા પર દંડની જોગવાઈ થશે. આવા બધા નોટિસો કાગળમાં લખીને ચિપકાવી જોઈએ. જ્યાં તમને એવું લાગે કે અહીં વધારે થૂકવામાં આવે છે, બરાબર, ત્યાં. તો ઘણી બધી જગ્યાએ તમે ગયા છો તો લખેલું છે કે અહીં થૂકવું નહીં. થિયેટરમાં જાઓ ત્યારે પણ લખેલું હોય, ટ્રેનમાં જાઓ ત્યારે પણ લખેલું હોય, બરાબર ને. આવું બધું વાત છે કે અહીં થૂકવું નહીં. તો અહીંયા વાત કરજો. યોગ્ય સ્થળે તમારી થોકદાની હોવી જોઈએ, સ્વચ્છ હોવી જોઈએ, દુર્ગંધમુક્ત હોવી જોઈએ અને યોગ્ય રીતે ધોવાણ થતું હોવું જોઈએ, ધોવાતી હોવી જોઈએ, જે બી વસ્તુ છે. તેમજ નોટિસ બોટિસ મારેલી હોવી જોઈએ. જ્યાં જગ્યા પર તમે થૂકવા માટે ના પાડતા હોય ત્યાં તમારે ચોખ્ખા મોટા મોટા નોટિસ લગાવવાના છે, જેથી લોકો થૂકે નહીં. અને જો થાય તો એના પર દંડની જોગવાઈ છે. સીસીટીવી કેમેરા તમે મૂકી શકો છો અને વચ્ચે એક્શન લઈ શકો છો. સરકાર ચાહે તો એના માટે યોગ્ય નિયમો ધોરણોનું પાલન કરાવી શકીએ છીએ. ફોરેનની કન્ટ્રીની અંદર થૂકવા ઉપર પ્રતિબંધ છે. થૂકશો તો તરત જ આવી જશે સીસીટીવીમાં જોઈને. તો થૂકદાનીની વ્યવસ્થા કારખાના માટે હોવી જોઈએ. ગમે ત્યાં પછી ખાઈ પીને થૂકતા હોય તો ચાલશે, ચલાવી લેવામાં આવશે નહીં. જો નહીં થાય તો પછી કારખાનાવાળા પછી શું કરશે? દંડ તો લેશે જ. અને આ કારખાનાવાળા પાસેથી આ લોકો દંડ લેશે. કોણ? સરકાર લેશે. જે ઇન્સ્પેક્ટર હશે, નિમણૂક કરેલો હશે, જે બધી તપાસ કરશે એ. ચાલો, તો આ જે છે તે શાની જોગવાઈ છે આપણી? તો આ જે જોગવાઈ છે તે આપણી
તંદુરસ્તીની જોગવાઈ છે. તો સૌથી પહેલાં તમારે પ્રસ્તાવના લખવાની મેં સમજાવી ગયો છે કે કારખાનાની અંદર કામદારોને તંદુરસ્તી માટે કઈ કઈ જોગવાઈને કેમ પાલન કરવું પડે તેની વાત તમારે અહીં લખવાની. સેક્શન નંબર 11 થી 20. પહેલાં આપણે વાત કરી ગયા સેક્શન નંબર 11ની અંદર તમારે અહીં મુદ્દા બનાવવાના છે. મુદ્દાને લખી દો અને પછી એને વારાફરતી સમજાવો. પહેલો મુદ્દો ચોખ્ખાઈ, તેની પણ આપણે વાત કરી ગયા છે કે 5 વર્ષમાં એકવાર અને 14 મહિનાની અંદર એકવાર, બરાબર, એ મેં વાત કરી ગયો છે ડીપમાં. પછી કચરો પ્રવાહીની વાત કરી છે. કચરો કચરાપેટીમાં નાખવો જોઈએ અને પ્રવાહી હોય તો પછી એને શુદ્ધિકરણ કરીને સરકાર જે ધોરણો નિયમો હોય તેનું પાલન કરવાનું. હવાની અવર જવર રાખવાની, એવા બારી બારણા તમારે ગોઠવાના. તાપમાનનું પ્રમાણ પણ એ રીતે તમારે ગોઠવાવું જોઈએ. એસી પંખાની વ્યવસ્થા હોવી જોઈએ. ધૂળ અને ધુમાડા માટે ચીમનીની વ્યવસ્થા હોવી જોઈએ. બારી બારણા હોવા જોઈએ અને માસ્કની વ્યવસ્થા તમારે અહીં લખવી જોઈએ. કૃત્રિમ ભેજની વાત કરી છે. સરકારે જે નિયમોનું પાલન કરાવેલું હોય તેનું પાલન કરવાનું, બરાબર, નોંધણી કરાવવાની. કૃત્રિમ ભેજ લેવા માટે કુદરતી તો આવતો જ હોય. પછી છે ગીચતા, કેટલા કર્મચારીઓ રાખવાના એક ઓરડામાં. 500 ક્યુબિક ફૂટ, યાદ રાખજો, મીટર નહીં પણ ફૂટ, એટલી વ્યવસ્થા હોવી જોઈએ. તો એની વાત તમારે ધ્યાનમાં રાખવાની. ઓરડા દીઠ માણસો ગણાય એટલા રાખવાના અને જો વધારે મૂકવાય તો સરકારની પરવાનગી તમે લઈ શકો. પ્રકાશની વાત, પ્રકાશની અવર થાય તે રીતે તમારે બારી બારણા ગોઠવવાના છે. ઓકે, ચાલો પછી પીવાનું પાણી મેં તમને કહી ગયો. પીવાનું પાણી તો એનું નોટિસ બોર્ડ લગાવો, અહીં પીવાનું પાણી જ છે. પીવાનું પાણી તમારો સંડાસ બાથરૂમથી 6 મીટર દૂર હોવું જોઈએ એની વાત છે. પૂરતો પાણી પુરવઠો હોવો જોઈએ. ઠંડા પાણીની વાત પણ કરેલી છે. જાજો મોટાની વાત કે સાફ સફાઈ થતી હોય છે, સ્ત્રી માટે અલગ, પુરુષ માટે અલગ, તે મુદ્દા તમારે ધ્યાનમાં રાખવાના. પ્રાઇવેસીનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો. થૂકદાની તમારી કેવી છે, દૂર હોવી જોઈએ. નોટિસ લગાવવાની છે થૂકદાની માટે કે અહીં થૂકવું નહીં, તો દંડ લેવામાં આવશે. તો આ જે છે એ તમારા તંદુરસ્તીના પરિબળો છે કે જેનું પાલન કોણે કરવાનું હોય, તો એનું પાલન કારખાનાવાળાએ કરવાનું હોય, માલિકે કરવાનું હોય. જો ન કરે તો પછી જે ઇન્સ્પેક્ટર આવશે એ તપાસ પ્રક્રિયા દરમિયાન જો એનું પાલન ન થયેલું હોય જોગવાઈઓનું, ધોરણોનું, તો પછી એના ઉપર એક્શન લેવામાં આવશે. કેટલું એક્શન છે? 2 વર્ષ સુધીની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ. અને જો દંડ સજા ન ભરો, દંડ ન ભરો તો દરરોજના 1,000 રૂપિયા વધતો જ જશે. આ છે. ચાલો, આ થઈ ગયો. પ્રસ્તાવના લખી દીધી, બધી જોગવાઈ લખી દીધી. પછી કેસ લખી દેવાનો. કેસ તમને જે મરજી મુજબનો 1-2 કેસ તમારા મરજી મુજબનો લખી શકો છો અથવા ઉદાહરણ પણ અહીં આપી શકો છો. આ ટાઈપનું પાલન ન થાય તો પછી એને શું કહેવામાં આવશે, તો સજા થઈ શકે છે ઉપર મુજબની. એકાદ કેસ તમારી રીતે બનાવી દેવાનું. ઓકે, પછી છેલ્લે આપણે સમાપન લખશું કે ઉપર મુજબની બાબતો છે તે તંદુરસ્તીના પરિબળો અથવા તંદુરસ્તીની જોગવાઈ છે સેક્શન નંબર 11 થી 20. જો એનું પાલન દરેક કારખાનાએ કરવાનું હોય, કારણ કામદારને બધી સુવિધાઓ આપવાની હોય, આવી તંદુરસ્તીના પરિબળોની જો એ સુવિધા અથવા જોગવાઈનો ભંગ કરવામાં આવે તો એના પર સજાની જોગવાઈ છે. તો દરેક કારખાનાએ સેક્શન નંબર 11 થી લઈને 20ની જે જોગવાઈઓ આવેલી છે એનું પાલન કરવું જોઈએ. તો જ કારખાનામાં કામ કરતા કામદારો હોય, જે સ્ત્રી હોય, જે પુરુષ હોય, એની હેલ્થ કેવી રહી, સારી રહી. તો એની હેલ્થ જાળવવા માટે આ બધા પગલાંમાંથી, આ બધી જોગવાઈઓમાંથી કારખાનાએ પસાર થવું પડશે. આ નિયમો ધોરણનું એણે પાલન કરવું પડશે અને એનું પાલન ન કરે તો મેં તમને કહી જ ગયું છે, સજા 2 વર્ષ સુધીની સજા, 1 લાખ રૂપિયાનો દંડ. અને જો એ દંડ અને સજા ન ભરે તો પછી દરરોજના 1,000 રૂપિયા વધારાના એડ થતા જશે. તો આ રીતે તમારે તમારા સવાલને અભિપ્રાય આપી દેવાનો છે. તમારે કેટલા પેજ? મિનિમમ 7 પેજની અંદર મસ્ત મુદ્દા બનાવીને તમારે લખવાનો રહેશે. ઓકે, બીજા સવાલ પાછા આપણે ફરી પાછી મળીશું. ત્યાર સુધી તમારો આભાર.